નમસ્કાર. ટીએટી પરીક્ષાની તૈયારી તો હજારો લોકો કરે છે, પણ પાસ એ જ થાય છે જેમની પાસે એકદમ ક્લિયર સ્ટ્રેટેજી હોય છે. જુઓ, આ પરીક્ષા ફક્ત તમારા જ્ઞાનની નથી, પણ તમે કેટલી સ્માર્ટ રીતે તૈયારી કરો છો એની અસલી કસોટી છે. તો ચાલો આજે આપણે એ જ સફળતાનો રસ્તો બતાવતી એક કમ્પ્લીટ બ્લુપ્રિન્ટને સમજીએ. આપણે તૈયારીના દરેક સ્ટેપને બારીકાઈથી જોવાના છે. સિલેબસ સમજવાથી માંડીને રોજ શું વાંચવું, જવાબ કેવી રીતે લખવો અને સૌથી અગત્યનું, છેલ્લા 30 દિવસમાં શું કરવું. આ ખાલી મુદ્દાઓ નથી, પણ સફળતા સુધી લઈ જતી સીડીના પગથિયા છે. તૈયારી શરૂ કરતા પહેલા મોટાભાગના ઉમેદવારો એક ભૂલ કરે છે. સીધું જ પુસ્તક ખોલીને વાંચવાનું શરૂ કરી દે છે. પણ ના, સ્માર્ટ તૈયારીની શરૂઆત સિલેબસ અને પેપરની પેટર્નને ઊંડાણપૂર્વક સમજવાથી થાય છે. આ એ જ મજબૂત પાયો છે જેના પર સફળતાની ઇમારત ઊભી રહેશે. તો એક વાત તો સાવ સ્પષ્ટ છે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બંનેની જરૂરિયાતો અલગ અલગ છે. એકમાં ક્લાસરૂમ મેનેજમેન્ટ પર વધારે ફોકસ છે, તો બીજામાં ટીચિંગ મેથડ્સ અને બ્લુપ્રિન્ટ જેવી ટેકનિકલ બાબતો પર. પણ આ બંને પરીક્ષાઓમાં એક એવી કોમન સ્કિલ છે જે તમારું પરિણામ નક્કી કરશે, અને એ છે વર્ણનાત્મક જવાબો લખવાની કળા. તમારી પાસે ગમે તેટલું જ્ઞાન હોય, પણ જો તેને પેપર પર સરખી રીતે ઉતારી ન શકાય તો સારા માર્ક્સ લાવવા લગભગ અશક્ય છે. ચાલો, સિલેબસ તો સમજી લીધો, પણ હવે એને અમલમાં કેવી રીતે મૂકો? એક પ્રોપર ડેલી પ્લાન વગર એ બધું જ જ્ઞાન નકામું છે. તો ચાલો જોઈએ કે એક શિસ્તબદ્ધ દિનચર્યા કેવી હોઈ શકે. એક આદર્શ ડેલી પ્લાન માટે 4 થી 6 કલાક પૂરતા છે. બસ શરત એ છે કે એનું વિભાજન યોગ્ય રીતે થયું હોય. અહીં જુઓ, જેટલો સમય તમે નવું શીખવા માટે આપો છો, એટલે કે વિષય વાંચન અને શિક્ષણશાસ્ત્ર, લગભગ એટલો જ સમય તેની પ્રેક્ટિસ માટે પણ આપવાનો છે, એટલે કે રાઇટિંગ અને પેપર સોલ્વિંગ. આ બેલેન્સ જાળવવું ખૂબ જ જરૂરી છે. યાદ રાખજો, આ પરીક્ષા માત્ર વાંચવાથી નહીં, પ્રેક્ટિસ કરવાથી પાસ થાય છે. અને હવે આપણે આવી ગયા છીએ આખી વ્યૂહરચનાના સૌથી મહત્વના ભાગ પર. મોટાભાગના માર્ક્સ અહીં જ બને છે અથવા તૂટે છે. વર્ણનાત્મક જવાબ લખવો એ માત્ર લખવું નથી, એ એક કળા છે અને એને શીખવી જ પડશે. કોઈ પણ વર્ણનાત્મક જવાબને આ 4 ભાગના સ્ટ્રક્ચરમાં ફિટ કરવાનો પ્રયત્ન કરો. સૌથી પહેલા એકદમ સ્પષ્ટ વ્યાખ્યા આપો. પછી જે પૂછ્યું છે તેને પોઈન્ટ્સમાં સમજાવો. પોતાની વાતને સાબિત કરવા માટે એક સારું ઉદાહરણ આપો. અને છેલ્લે બસ એક જ વાક્યમાં આખા જવાબનો સાર આપીને તેને પૂરો કરો. આ ફોર્મ્યુલા પેપર ચેક કરનારનું કામ એકદમ સહેલું બનાવી દે છે અને તમને સારા માર્ક્સ અપાવે છે. એક વાત સમજી લો, તમારી પાસે કેટલું જ્ઞાન છે એ એક વાત છે, અને તમે એને પેપર પર કેવી રીતે રજૂ કરો છો એ સાવ બીજી વાત છે. સ્પષ્ટ હેડિંગ, પોઈન્ટ્સમાં લખવું અને જરૂર પડે ત્યાં ડાયાગ્રામનો ઉપયોગ, આ બધું એ બતાવે છે કે તમારા વિચારો એકદમ ક્લિયર અને ઓર્ગેનાઇઝ્ડ છે. બસ આ નાની બાબતો જ તમારા જવાબને બીજાઓ કરતાં અલગ પાડશે. સખત મહેનત તો બધા કરે છે, પણ સફળતા માટે સ્માર્ટ વર્ક પણ એટલું જ જરૂરી છે. તો ચાલો હવે એવા ટોપિક્સ પર ફોકસ કરીએ જેમાંથી સૌથી વધુ માર્ક્સ મળવાની શક્યતા છે. આને કહેવાય સ્માર્ટ સ્ટડી. આ જે વિષયો છે ને, એ ફક્ત પરીક્ષા માટે જ નહીં, પણ એક સારા શિક્ષક બનવા માટે પણ ખૂબ અગત્યના છે. બ્લુપ્રિન્ટ અને પાઠ આયોજન તમારી પ્લાનિંગ સ્કિલ બતાવે છે, તો આરટીઈ એક્ટ અને નવી શિક્ષણ નીતિ જેવા વિષયો તમારી જાગૃતિ ચકાસે છે. આ ટોપિક્સ પર તો ઊંડી પકડ બનાવવી જ પડશે, કારણ કે મોટાભાગના લાંબા પ્રશ્નો અહીંથી જ આવવાની પૂરેપૂરી શક્યતા છે. ચાલો હવે વાત કરીએ એવા ટૂલ્સની જે તમારા અભ્યાસને એક અસરકારક તૈયારીમાં બદલી નાખશે, કારણ કે સાધનો વગર સારામાં સારી સ્ટ્રેટેજી પણ અધૂરી રહી જાય છે. આ વાક્યને મગજમાં બરાબર ફિટ કરી લેજો. જૂના પ્રશ્નપત્રો એ ખાલી પ્રેક્ટિસ માટે નથી, એ તો પરીક્ષાની પેટર્ન, પ્રશ્નોનો પ્રકાર અને કયા ટોપિક્સ મહત્વના છે એ સમજવા માટેનો ખજાનો છે. ખાલી પેપર સોલ્વ કરી લેવા એ પૂરતું નથી. છેલ્લા 10 વર્ષના પેપર્સને ઘડિયાળ સામે રાખીને એકદમ પરીક્ષા જેવો માહોલ બનાવીને લખવાની પ્રેક્ટિસ કરો. આનાથી તમને ફક્ત પ્રશ્નો જ નહીં સમજાય, પણ ટાઈમ મેનેજમેન્ટની જે સૌથી અગત્યની સ્કિલ છે એ પણ ડેવલપ થશે. હવે નોટ્સ બનાવવાની રીત પર ધ્યાન આપીએ. એવી ટૂંકી અને પાવરફુલ નોટ્સ બનાવો જે છેલ્લા દિવસોમાં રિવિઝન માટે બેસ્ટ હોય. દરેક ટોપિક માટે તેની વ્યાખ્યા, મુખ્ય મુદ્દાઓ અને 5-6 એવા રેડી ટુ રાઇટ પોઈન્ટ્સ તૈયાર રાખો જે સીધા જવાબમાં લખી શકાય. તો હવે આપણે આવી ગયા છીએ તૈયારીના અંતિમ અને સૌથી નિર્ણાયક તબક્કામાં. છેલ્લો મહિનો. અહીંયા જ આખી ગેમ બને છે અથવા બગડે છે. અહીં વ્યૂહરચના જ બધું છે. ચાલો
આ 30 દિવસના કાઉન્ટડાઉનને સમજીએ. પહેલા 15 દિવસ ફક્ત રિવિઝન અને રોજ લખવાની પ્રેક્ટિસ. જે પણ વાંચ્યું છે એને મજબૂત કરવાનું છે. ત્યાર પછીના 10 દિવસ બીજું કંઈ નહીં, ફક્ત આખા પેપર લખવાની પ્રેક્ટિસ, એ પણ ટાઈમર લગાવીને. અને છેલ્લા 5 દિવસ? આ દિવસોમાં કશું નવું વાંચવાનું નથી. બસ શાંત મગજથી જે વાંચ્યું છે એને યાદ કરો અને પોતાનો આત્મવિશ્વાસ વધારો. અને હા, છેલ્લે આ કેટલીક ગોલ્ડન ટિપ્સ, સારા અક્ષર, ટુ ધ પોઈન્ટ જવાબ, પ્રોપર હેડિંગ્સ અને ટાઈમ મેનેજમેન્ટ, આ બધી બાબતો તમારા પેપરને એક પ્રોફેશનલ ટચ આપે છે અને તમારા ફાઇનલ સ્કોરમાં મોટો ફરક લાવી શકે છે. સફળ અને સામાન્ય ઉમેદવાર વચ્ચેનો તફાવત આ નાની નાની બાબતો જ નક્કી કરે છે. તો સફળતાનો આખો રોડમેપ હવે સ્પષ્ટ છે. દરેક પગલું, દરેક સ્ટ્રેટેજી હવે સામે છે. હવે સવાલ માત્ર એક જ છે: શું આ રસ્તા પર પૂરા સમર્પણ અને શિસ્ત સાથે ચાલવા માટેની તૈયારી છે? જવાબ તમારી મહેનતમાં જ છુપાયેલો છે. શુભકામનાઓ.